દેશના 25 કરોડથી વધુના સ્મોકર્સ માટે સિગરેટ પીવી હવે મોંઘી થઈ જશે। કેન્દ્ર સરકારે તમાકુ ઉત્પાદનો પર વધારાની એક્સાઇઝ ડ્યુટી લગાવવાનો નિર્ણય કર્યો છે। નવો નિયમ 1 ફેબ્રુઆરી 2026થી લાગુ થશે। નાણાં મંત્રાલયે બુધવાર 31 ડિસેમ્બરના રોજ મોડી રાત્રે તમાકુ જરતા અને ગુટકા પેકેજિંગ મશીનો સાથે સંકળાયેલા નિયમોને નોટિફાઈ કર્યા છે। નવા નિયમો અનુસાર સિગારેટની લંબાઈને આધારે પ્રતિ 1000 સ્ટિક્સ પર 2050 રૂપિયાથી લઈ 8500 રૂપિયા સુધીની એક્સાઇઝ ડ્યુટી વસૂલવામાં આવશે। આ ડ્યુટી હાલના ટેક્સ સ્ટ્રક્ચર ઉપરાંત વધારાની હશે। સરકારનો ઉદ્દેશ્ય તમાકુ ઉત્પાદન પર ટેક્સ વ્યવસ્થાને વધુ કડક બનાવવાનો છે। ભારતમાં તમાકુ ઉત્પાદનો પર પહેલેથી જ 40% જીએસટી લાગુ છે। હવે 1 ફેબ્રુઆરીથી સરકારે કન્ઝમ્પશન સેસને સમાપ્ત કરીને તેની જગ્યા પર હેલ્થ અને નેશનલ સિક્યુરિટી સેસ અને એડિશનલ એક્સાઇઝ ડ્યુટી લગાવવાની જાહેરાત કરી છે। સંસદે ડિસેમ્બર 2025માં જ આ સંબંધિત બે બિલને મંજૂરી આપી દીધી હતી। નવા નોટિફિકેશન અનુસાર જ્યાં સિગારેટ અને પાન મસાલા પર 40% જીએસટી લાગશે, ત્યાં બીડી પર ટેક્સનો દર 18% જ રાખવામાં આવ્યો છે। પાન મસાલા મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ પર નવો હેલ્થ અને નેશનલ સિક્યુરિટી સેસ લાગુ રહેશે। આ શુલ્ક મશીનની ક્ષમતાને આધારે વસૂલવામાં આવશે, જેથી ટેક્સ ચોરીને રોકી શકાય। અત્યાર સુધી જીએસટી લાગુ થયા પછી રાજ્યોને થતા નુકસાનીની ભરપાઈ કરવા માટે કોમ્પેન્સેશન સેસ લગાવવામાં આવ્યો હતો। હવે સરકાર જીએસટી વ્યવસ્થાને રેશનલાઇઝ કરી શકશે, જેના હેઠળ સેસને સમાપ્ત કરીને એડિશનલ એક્સાઇઝ ડ્યુટી અને હેલ્થ સેસ લગાવવામાં આવશે। 1 ફેબ્રુઆરી 2026થી જૂના તમામ કોમ્પેન્સેશન સેસ સમાપ્ત થઈ જશે।